જે તે વખતના આપણા મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી. એટલું જ નહીં, એના માટેની ક્લાઇમેટ ચેન્જ એક્શન માટેના પણ અનેક જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જોગવાઈઓ. એ મુજબ આ વખતે 2026-27માં આપણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ માટે 429 કરોડની જોગવાઈ કરેલી છે. અને એ ઉપરાંત જે બીજા વિભાગો ક્લાઇમેટ ચેન્જ એક્શન માટે જે કામગીરી કરી રહ્યા છે એનું બજેટ લગભગ 15,000 કરોડ રૂપિયા કરતાં વધારે થવા જઈ રહ્યું છે. અને એ રીતે ભારતની અંદર ગુજરાત ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં ક્લાઇમેટ ચેન્જ એક્શન માટે આપણે પ્રથમ સ્થાને આવીએ છીએ. એની સાથે સાથે આપણે ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી સ્થાપવાનો પણ નિર્ણય કરેલો છે. અને એ સિવાય ગુજરાત છે એ જે રિન્યુએબલ એનર્જીની અંદર પણ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. જેમાં પવન ઉર્જાની આપણી સ્થાપિત ક્ષમતા છે એ 15,197 મેગાવોટ અને સૌર ઉર્જાની સોલાર પાવરની ક્ષમતા છે 27,486 મેગાવોટ. એમ 44,916 મેગાવોટ સાથે આપણે પ્રથમ સ્થાને હાંસલ કર્યું છે.